હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ એકેડમી દ્વારા 25મો રાષ્ટ્રીય જ્યોતિષ સંમેલન અને પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ એકેડમીની સ્થાપના કરવામાં આવી છે। ઈસવીસન 2012માં સ્થાપિત સંસ્કૃત અને જ્ઞાનને પ્રસારિત તથા પ્રચારિત કરવાના આશયથી મહર્ષિ વેદવ્યાસ એકેડમી સંસ્થા દ્વારા જ્ઞાનવર્ધક કસોટી પરીક્ષાઓ લેવામાં આવે છે। જ્યોતિષ અને પૌરોહિત્ય વિષયમાં પ્રવેશથી આચાર્ય કક્ષા તથા ટેમ્પલ મેનેજમેન્ટ, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર, રેકી, ટેરોટ વિષયમાં સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ તથા એડવાન્સ ડિપ્લોમા કોર્સની પરીક્ષાઓ લેવામાં આવે છે। આજ રોજ ગુજરાત વિદ્યાપીઠના ડાયમંડ જ્યુબિલી હોલમાં ગ્રાન્ડ સિલ્વર જ્યુબિલી ફંક્શન સાથે પદવીદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ વિશેષ સ્થાને અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી વર્તમાન કુલપતિ માન્ય શ્રી સી.કે. ટીવડિયા સાહેબ, મહર્ષિ વેદ વિજ્ઞાન એકેડમીના ટ્રસ્ટી ડૉક્ટર કે.જી. મહેતા સાહેબ, જન્માન્ય ગોભક્ત શ્રી ચૈતન્ય શંભુ મહારાજ શ્રી તથા અન્ય કથાકારો, વિદ્વાનો, જ્યોતિષ મિત્રો, વાસ્તુશાસ્ત્રીઓ, યાજ્ઞિકો તથા અન્ય મહાનુભાવો ભારતના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત રહ્યા। આ સંમેલનમાં 4 વિશિષ્ટ વ્યક્તિ વિશેષોને તેમના સંશોધન અંગે માનદ ડોક્ટરેટ, અન્યને વિશિષ્ટ એવોર્ડ તથા ઉત્તીર્ણ છાત્રોને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી, વર્તમાન સંજોગોમાં પ્રિન્સિપાલ ડૉક્ટર યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી, સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રિન્સિપાલ હતો અને તેના કારણે પ્રિન્સિપાલ શબ્દનો સદુપયોગ થાય છે। ડોક્ટરેટ કર્યું છે માટે ડોક્ટરેટ શબ્દનો સદુપયોગ થાય છે। આ વસ્તુ અભ્યાસ કર્યા પછી જ્યારે મને લાગ્યું કે આ વસ્તુ અભ્યાસ કરતાં પણ સમાજના માટે, શિક્ષણ માટે જરૂરી છે, એટલા જ માટે મેં નોકરીનો સ્વીકાર કર્યો અને અત્યાર સુધીમાં લગભગ 1600 જેટલા સ્ટુડન્ટોને જ્યોતિષ અને કર્મકાંડની શિક્ષા આપેલી છે। આટલેથી સંતોષ પૂર્ણ ન થતાં મેં આ સંસ્થા બનાવી, ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ એકેડમી, જેની સ્થાપના સન 2012માં કરવામાં આવી। 2014થી સંસ્થા પરીક્ષાઓ લે છે। જ્યોતિષ અને કર્મકાંડની અંદર પ્રવેશથી આચાર્ય સુધીની પરીક્ષાઓ લેવાય છે। ટેમ્પલ મેનેજમેન્ટ, વાસ્તુશાસ્ત્ર, ટેરોટ, રેકી અને ન્યુમરોલોજી, આમાં સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ તથા એડવાન્સ ડિપ્લોમા કોર્સની પરીક્ષા લેવામાં આવે છે। સંસ્થાની પરીક્ષાના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ આજે દેશ અને વિદેશની અંદર કાર્ય તો કરે છે, પરંતુ નોકરીની અંદર સુનિયોજિત કાર્યની અંદર પણ એ પોતે કાર્યરત છે। આ એક સંસ્થાનું ગૌરવ છે। અત્યાર સુધી સંસ્થાએ જે વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે, સંશોધન કર્યું છે, તેમને માનદ પદવી પણ આપવામાં આવેલી છે। આજના દિવસે 4 વ્યક્તિઓને માનદ પદવી આપવામાં આવી છે અને હાલોલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ટીમ્બડિયા સાહેબ અને સંસ્થાના ડૉક્ટર સર્વદમનભાઈ જોશીના દ્વારા 4 વિદ્યાર્થીઓને માનદ ડોક્ટરેટની પદવી આપવામાં આવેલી છે। અન્ય વિદ્યાર્થીઓ જેને પરીક્ષા પ્રવેશથી આચાર્ય સુધી પાસ કરી છે તે લોકોને પરીક્ષાનું પ્રમાણપત્ર એ પણ આપવામાં આવશે અને અત્યારે જે વિશ્વની અંદર સંપૂર્ણ અસ્થિરતા સર્જાયેલી છે એ અસ્થિરતાને કંઈક સ્થિરતા પ્રાપ્ત કરવાનું બળ મળે એટલા માટે બપોરે 1 વાગે મધ્યાહન પછી એ સમૂહ સંદર્કાનું આયોજન 1:30થી 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે। એની અંદર પણ વિશ્વ શાંતિના એક શુભ ભાવનાથી આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ પુનઃ કાર્યક્રમનો પ્રારંભ થશે અને ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પદવીદાન પણ કાર્યક્રમ કરવામાં આવશે। આજના પ્રસંગે ભારતના લગભગ 7 થી 8 રાજ્યોમાંથી જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા છે, વાસ્તુશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને તેમના આયોજનના કારણે પણ આજે સંસ્થા એ લોકો માટે અભિનંદનની લાગણી પણ જણાવે છે। સંસ્થાના દ્વારા જે કંઈ આયોજન કરવામાં આવે છે એ આયોજનનો સંપૂર્ણ શ્રેય સંસ્થાના આજના અને ભાવિ વિદ્યાર્થીઓના ફાળે જાય છે કે જે લોકોએ સંસ્થાને પોતાની ગણી અને સંસ્થાનામાં પરીક્ષાર્થી તરીકે દાખલ થઈ અને આજે સંસ્થાની અંદર જે લોકો એક અગ્રગણ્ય સ્થાન ધરાવે છે। શ્રી રસ્તુ।